હાલો. ક્યાં છે જો કાકા? વાડી છો ભાઈ? વાડી. ઓલા કોથરા પડ્યા છે તારી પાસે 10-12? કોથળા તો જોવું પડે ભાઈ. તારે વળી શું કરવા? આ મારે ઓલું સરકારી પેકિંગ બહાર પાડ્યું ને 10,000 કરોડનું. તે હવે એમાં કોથરા જો હે ને 8-10-12, નકર તો 10,000 કરોડ આવે કેમ? કેવા ને પેકિંગ તારે ભરવાની? આ સરકારે 10,000 કરોડનું જે પેકિંગ જાહેર કર્યું એ પૈસા નહીં ભરવા કોથરા જોઈએ? એટલે ભાઈ પેકિંગ ક્યાં જાય તું? પેકેજ બહાર પાડ્યું. પેકેજ કે પેકિંગ? પેકેજ ઈ મને યાર ખબર નથી. હું તો આમાં સાંભળતો હતો ફોનમાં પેકિંગ કરતા હતા. હું એ ઘુમરે પડ્યો. હું આનું પેકિંગ નું શું કોથરા ભરવાય છે? વળી કઈ મોટર ના પેકિંગ ક્યાંય આવ્યા હોય તો મને દેવું હતું. ના 10,000 કરોડ ની વાત. તને એકલા દે 10,000 કરોડ ની વાત છે એક કે ખેડૂત ને 10,000 કરોડ દે? એ ગાંડી ના 58-60 લાખ ખેડૂત છે. એને બધીનો વિતરણ કરવાનું છે. તારા ખાતામાં 3500 રૂપિયા આવી છે. હાલે લે તો શું જાય? એ હું કર્યું મરી ગઈ? તો એ બીજું શું છે? મેં તો 10,000 કરોડ ની ફાટ બારી. અરે કેલ એ તો બહુ કર્યો. તો તું છે ને નથી બહુ ઊંચું ભણ્યો કે નથી બહુ હેઠું ભણ્યો. પછલા વંગા વાળા છે ને જો આવા ફાડા મારતા હોય. પાછી હાવ ઠોઠ વધ તો મારે કાંઈ નથી. એટલે લે મારા જેટલી તો અડધી સરકાર ભણેલી નથી. હું 10 સુધી તો ભણ્યો. તો પણ આ બધા ફાકા મારે જો ને. શું આવ્યું તને? કેટલા વર્ષ પેકેજ જાહેર કરે? આવ્યું કોઈ દી કઈ? ના રે ના. અરે યાર મેં તો હાવ ફાટવારી ઘઉં બાકી લઈ આવ્યો. હું કહું આગળ ઓલા ના સરકાર નાખશે ને તે તમને આપી દઈ. હજી તો એનો કઈ બંધ બરેડો નથી. અરે કોઈ દી ન થાય. મારી હું 47 વર્ષની ઉંમર થઈ. મારા ખાતામાં કોઈ દી કઈ નથી. એ ખોટા પેકેજ ને વૈલું કરે. એલા ભાઈ ઈ તારા જેવા કચરા ભણવા વાળા હોય. એ બધા મોદી ને વાહે મજા કરે અને અધરો ખાઈ જાય. હાલે લે તો બહુ કરી. મરી ગયા ને ઘડા ભરાય. હવે એને ભરા હે આવતી ચૂંટણીમાં. હા મારી નાખ્યો મરી ગયો. હું તો હા વાટ જોઈને બેઠો. 27 મહિના કરહાટ ભરવાના છે. મોદી હારો પણ હવે એક કોક નવો આવ્યો ઈ ની આ અમિત ને ઈ બધા કૂતરા ખાઈ જાય. શું કરે? એલા ફેકમ ફેક બહુ ફેકે હો. હા એક નવો આવ્યો એનું નામ તો શું હોય કે છે? અરે હમણાં એક વિડીયો જોયો તો. આ નવું પ્રધાનમંડળ બદલ્યું ને. એમાં કોક જગો કરીને આવ્યો. તે એવા ફાકા મૂકતો તો કે યશસ્વી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા કે સીધા ખેડૂતના ખાતામાં નાખ્યા. ખેડૂત 2,000 હા એ કે ખેડૂતને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે કે બિયારણ હાટું, ખાતર હાટું, દવા હાટું. એટલે આ ડોફાન 2,000 રૂપિયા કેવા લાગતા છે? કઈ લાગતા છે? વિચાર તો કઈ 2,000 રૂપિયાનું અટાણે કઈ નહીં થતું. 1,350 રૂપિયા DAP ન ભાવ છે. પછી તારે સરદાર નું જોતું હોય ને સારું તો 900 રૂપિયા બીજું કાલે. 1,350 ને 950 કેટલા થાય?
હવે એ તો મારે કરવું પડે મોબાઈલમાં. 2200 રૂપિયા થાય. હા અને છેલ્લી 20-25 રૂપિયા ભાડું લાગે રિક્ષાવાળાને. હા તો કેવડા રૂપિયા ઘટે એના 2000 એક થેલી ખાતર નથી આવતું. તો આ ફેંકવામાં વધી જાવ મોદી કરતા આ જગો. તો એ જગો એ કેવો જગો એને કઈક સરનેમે છે. હવે એ તો કઈક અઘરું નામ છે, આપણે તો આવડે નહીં. પણ એના આ જગાને ઘેર કોઈ નહીં કહેતું હોય છોકરાની બહુ કે બાપુજી તમે એકચ્યુઅલી થોડુંક ફેંકવામાં વધી જાવ છો. ભાઈ છોકરાને બહુ પહાની થોડો ન્યા ઓલા એને બોલાવતા હોય આવા હોય અહીંયા હસવાય ઘેર. હા ત્યાંમાં જ આવવા દે કા. હા પછી આમાં ફાકા મારે ને એ દી કાઢતો હોય. પછી તો મને એમ થયું, હું કહું હાલ જે મને છે ને ગૂગલને આજ તો પૂછવા દે કે વિશ્વની અંદર ફેંકવા વાળાના નામ મને યાદી મોકલ. વિશ્વકર્મા હે જગદીશ વિશ્વકર્મા. હા એવું કંઈક હતું. તે મેં યાદી મગાવી ને ગૂગલ પર, તેમાં 2 નામ આવ્યા. એમાં પેલા નામે છે આ જગાભાઈ અને બીજે નામે છે મોદી. મોદી બીજે નંબરે હોય ગયો ફેંકવામાં. એટલે સેના મોદીને પાછો પાડી દે હે ફેંકવામાં. મોદીને હરમ આવશે. મોદી માં હારા છે પણ આવા છે ને લોહી પી ગયા. હા મોદી આના કારણે બિસાડો કરપેરો થઈ જાય પાછો કેટલી વેચ તો થવાનો છે. થઈ જ જાય ને. આ જગો તો ડૂબાડી છે સરકાર, તું જો. હા ઈ ધંધા છે એ બધા ને, ઈ ધંધા ટોપા વાળા ને બધી. હા લે આવું થયું એટલે મને એમ થયું કે આનો કયો એવોર્ડ દેવો આ જગાભાઈ ને. ભારત રત્ન તો આનો કઈ કામ નહીં કરે. નહીં એ ટૂંકો પડે. હા એટલે કાં વિશ્વ રત્ન દેવો પડશે. અને કાં જો પછી કોઈ બીજાનું નામ આવડતું છે તો એ કોમેન્ટમાં કહે કે આના આ એવોર્ડ આપી દો. બાકી આ ડૂબાડીને દેહે સરકાર ને, એ તો પાકું જ છે. સરકાર વાહે ડૂબાડી છે. નાના વર્ગ ના ખેડૂત એને તો ડૂબાડી દીધા. એ તો ડૂબી ગયા. હા પૂરું કરી દીધું ને ભાઈ. હા પૂરું કરી દીધું. માંડવીના પાળ ના ખાતરના જંતુનાશક દવાના આ બધી જોતો ખરો. જોઈને પાછું કઈ નામ નથી લીધું. 10,000 કરોડ નું કેદી નાખવાના છે કે શું છે એ બધું ભાઈ. એ તમે બધા અટકચરા ભણેલ નો એને તમે સમજી શકો. એની 70 મણ માંડવીનું જાહેર કર્યું. એને ખબર હતી કે ખેડૂત ઓબાળો કરી બરોબર. એટલે પછી હવા છે અહીં આપણે જાહ એવું જ થયું ને જો. હા એવું જ થયું. 200 મણ લેવાની હતી. હા મારે કાલ કંસના દરબાર માંથી તેડું આવ્યું માંડવીનું. હા એમાં એમ કે ડેમેજ તો 3-4 ગ્રામ નહીં હાલે ને એ વાત સાચી છે. હા ઈ તો એના નિયમ પ્રમાણે તો આપણો માલ હોવો જોઈએ તો લે, બાકી નકર ત્યાં વહીવટ કરવો પડે ને એવું થાય. વહીવટ કરી લે તો શું વધે. એથી તો અહીં ઘેર બેઠા ખુરશી ઉપર બેસાય ને તોડી જાય માલ. પૈસા અહીંયા તને આપી દે કઈ ઉપાડી મળી જાય ને 2-3 હજાર નો આવે તો એ કોકના પાર્ટી ફરવા ડેમેજ કાઢે ભરતી નો થાય ધક્કો થાય ને વારામાં ઊભું તો એ તો પૈસા માટે પાછું ભાઈ પાછું ભરીને આવવું પડે તો યાર આ બધા 5,000 રૂપિયા તો ભાડું થાય અહીંથી અંદર ટ્રેક્ટર નું. હમણાં તને ખબર છે અઢી વરસાદ થયો તો. હા કેટલા દિવસ હતો? 5-7 દી. 7 દી વરસાદ વર્યો ને એટલે માલ કોઈ નો થાય. હા માલ નો જાય યાદુમાં કે વેચાણ નો થાય. વરસાદ નું તો કોઈ નો ટાઈકા હોય નો ઉખાડે. હા તો 8 દીમાં 3,000 રૂપિયા બજાર સીડી હતી. કેટલી? હા 3,000 રૂપિયા. હવે ખેડૂત કદાચ મહિનો દી નો દે ને માંડવી
તો કેવડા રૂપિયા બધા સડે ને બાપની સડાવવી પડે કે નહીં? સડે હો. હા, ખેડૂ સમજો તો થાય, ટકાવી રાખે તો થાય. હમણાંની જ વાત છે. આ તો તે જોયું નથી. હા, જેવું વાદળ ખુલ્લું જેવું ઢગલા ઉખેર્યા અને માણસની થોડી થોડી જાવક થવા માંડી માલની, સીધા 3,000 રૂપિયા નીકળી ગયા. નીકળી ગયા. 24,800 રૂપિયાની બજાર થઈ હતી, અહીંયા ટાણે 22,000 રૂપિયા હે. એવું તો છે વગર. તો હવે આપણો એક જ ભગવાન છે ટાણે પરેશ ગોસ્વામી. ઈ જે મહેનત કરે ને એમાં બધા જો સાથ સહકાર જોડાઈ જાય ને આપે ને પૂરેપૂરો, તો ઈ માથું પસાડીને લોહી કાઢે એવો વ્યક્તિ આપણે દેખાય. ઈ તો છે જો હાવત. હાવજ એટલે હાવજ. ઈ માઈને કઈ ગમે એને મોઢે કહી દે. અને બિન સ્વાર્થ ખેડૂતનું કાર્ય કેનું તો કહેવાય. હા હો. હા, એમાં તો અહીંયા હું વિડીયો જોતો તો કે ખેસ કરીને કોઈને આવવાનું નહીં પાર્ટીના. નહીં રાજકારણ ગમે એવો નેતો હોય એને ન્યા રેલીમાં જવું હોય તો ન્યા બીજી કોઈ વાત ન આવવી જોઈએ ખેડૂત સિવાય. હા, અને પોતે ચેલેન્જ મારી દીધી કે મારે કોઈ દી ચૂંટણી લડવી નથી, હું કોઈ એવા હાટું કઈ આ કરતો નથી. ના, એ તો છે જો. તો એને આ બધા ખેડૂત કઈ ટેકો દેતા નથી ને. હવે હું તને આપણા ગામનું સર્વે કરાવું. આપણા ગામમાં 2500 ની વસ્તી છે. તું ફોનમાં મેસેજ નાખ કે કેટલા ગયા તા, ખાલી કોમેન્ટ કરાય. જો 5 જણા નીકળે તો કહેજે મને. હા, હાસી વાત છે. કોઈ જાતું નથી. મારે જેવા જાવું તું જ બોલ. નક્કી કર્યું તું તમારે ઘઉં વાવવાનું થયું ને તે હવે આમાં એકાવો માણસ રહ્યો. હવે એકલો હું કરવા વાળો તો હવે ન્યા જાઉં તો અહીં ગધાનું બધું બખેડાઈ જાય. નકર મારે 100% જવાની ગણતરી જ હતી કે જાવું જ છે. તો ઓલો મહેશ કે હું કાલે કે ફ્રી છું ઘઉં વાવવા આવું. હવે પછી ઘઉં વાવ્યા પછી એમાં બધું તાત્કાલિક કરવું પડે એમ હતું, પાણી વારવું પડે એમ હતું, દવા ના તેન પછી ન પુગાણું. પણ હવે આપણે ભાઈ એકાવો માણસ આગળ 2-4 છોકરા હોય તો હજી હાલો પૂગી વળીએ કે આમાં અત્યારે જો એમાં સરકારનો હાથ છે. અત્યારે વસ્તી વધારાનું નામ તેને કઈ તો હવે એમાં આપણે કામ કરવું જ પડશે. મારી વાત સાંભળ, ખેડૂતનું સંમેલન કરીએ મોટું અને કહીએ કે ભાઈ હવે આપણે આમાં એક છોકરે ભેગું નહીં થાય. ઓછામાં ઓછા 4-5 છોકરા તો જોવે. જો જોઈએ એક જણો આંદોલન કરવામાં થાય બરોબર, એમાં જવું તો પડે. હા, પછી એક છોકરો ઓનલાઈન કરાવવામાં રહે. હા, એ કાગળિયા કાયલા જ્યાં આવે ત્યાં. હા, થોડીક થાય તો લિંક કરાવવું ને આ ફલાણું કરાવવું ને અહીંયા ઓનલાઈન કરાવવું ને એમાં એક જણો તો જોઈએ. હા, પછી એક જણો તો આધાર કાર્ડ ની હમું કરાવવામાં. બે પછી 2 તો ગયા. પછી એક ત્રીજો જો હે જે આ આંદોલનમાં ગયો છે એને પકડીને પૂરી દેહ ને છોડાવવામાં, જામીન ગોતવામાં. 3 ગયા. તો પછી 4 તો જોહે. તો એ પછી એકાદો વળી ખેતીમાં કઈ કઈ 4 છોકરા હોય ને તો એ પૂરવાર તો અહીંયાથી પાછું ખવડાવવું હું બધું વળાવવા. પણ તો આમાં એક ભેગું નથી થતું. લે આમાં એક તું કેટલા આંદોલનમાં જા, ઓનલાઈન કરાવવા જા, આધાર કાર્ડ હમું કરાવવા જા કે ખેતીનું કઈ. તો અહીંયા સમજવું પણ છોકરા એ ભાઈ આગળ મોટો પરિવાર હોય. તો અટાણે 10 વીઘા જમીન હોય. હવે ઈ 10 ખાંડી માંડવીમાંથી 22,000 ને 20,000 ની માંડવી ખાંડી જાય એની મજૂરી એનું બધું કર તો છોકરાનું પરણાવવા કે દે હુંડાનો ભાવ પડકે એનું હોવું કરાવ્યું કે ન કરાવ્યું કે એનું હું દેવું કે ન દેવું. હવે જો આ બધું હાલવાનું છે. આ સરકારી કામ બધું પાટે છેડ્યું તું ને તાવલા સુરણી કાઢવા આવ્યા ઘેર. હા, એ ચાલુ જ રાખ્યું નહીં. એટલે કઈક ને કઈક હોય. એ કે આમાં ફોર્મ ભરો, પછી કે આમાં ફોટા ચોટાડવા દો. હવે ભાઈ ફોટા કોઈ પણ હોય નહીં ઘેર. ઈ પછી બધા ક્યાં કેવું હોય ફોટા કઢાવવા આખું ઘર.
અને ઓલા ફોરમમાં ચોંટાડ્યા ફોટા, હમ. એટલે આખો દી પડી ગયો એમાં. એટલે જ કહું ને, હવે આમાં ક્યાંય પુગાતું નથી. જો વસ્તી વધારે અટાણમાં હા તો ખર્ચા પોહાતા નથી. એથી એક કામ કરો, હા હમણાં હિતાવી આવે હા 2000 હિતાવી આવે અને ચૂંટણી જાહેર થાય હા એટલે આ પબ્લિક બધી છોકરા પેદા કરવાનું એવી મિટિંગ મૂકી દો. હા અને આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસનો કોઈ સારો નેતા હોય તો એને આગળ લાવો તો તમારું ભેગું થાય. બાકી ક્યાંય કઈ શેડા અડવાના નથી. હવે તો આ એક જ કામ કરવાનું છે, સરકારને જ આખી ઓલી ખાલસા કરવાની જરૂર છે. ઈ બધી તૈયારીઓ કરો. હવે બીજી બધી વાતો મૂકી દો. છોકરાનું એનું બધી પુરવાયું થાય. ભાઈ સરકાર જો કદાચ તારે 4 છોકરા એ સરકાર આ રહે તો પાછું બીજું કઈક નવું કાઢશે તો હું તો આજ જાણી. ઈ વાત તારે હાચી છે. આનો જ નાલો કાઢો. નકર તો મેં આ ગણતરી કરી કે 4-5 છોકરા હોય ને તો આ સરકારમાં ભેગું થાય. એ આપડે ઈ છોકરાઓ મરે હું તો ઓલા પાછા જીતી જાય તો લાઈન શું લે. ઈ સાચી વાત છે. ઈથી બધું જાતું કરો ને આનો કાઢવાનો પ્રયત્ન કરો. હા ઈ સાચી વાત છે તારી. અને મોદી નો છે ને આપડે ઈને રાખવો. એ મોદી નો ગમે